હવે રાજકોટની ટીમ આવી ગઈ છે વાંકાની અંદર, જ્યાં ફરેશ્વર મહાદેવ છે, પાતાળમાં મહાદેવ છે, 50 ફૂટ મહાદેવ અંદર છે. જ્યારે લોકોને દર્શન કરવા આવવા હોય તો સરકારી હોસ્પિટલની સામેની શેરીમાં આવવાનું છે. જ્યારે હોસ્પિટલ આવો ત્યારે ફરેશ્વર મહાદેવ દેખાય, સીધું અંદર રહેલું આવવાનું છે. 50 ફૂટ મહાદેવ અંદર છે પાતાળમાં. પાતાળમાં જાશું, તમે દર્શન કરાવશો. ચાલો મારી સાથે પાતાળમાં મહાદેવના દર્શન કરવા. પછી અંદર જવાનું છે. ચાલો મારી સાથે. આ ગુફા છે, ગુફામાં થઈને જવાનું છે આપણે. ગુફામાં 50 ફૂટ સુધી છે આ ગુફા. આપણે ગુફામાં જશું. અહીંથી હું કેમેરા લઈ લઈશ. ફરેશ્વર મહાદેવ એપ્રોક્સ આ મંદિર વાંકાનેરનો ઇતિહાસ કે જે આ મુનિબાવાની જગ્યા કહેવાય, જે વર્ષો પુરાણી જગ્યા છે, જે ભૈરેશ્વર મહાદેવ બિરાજી છે અને જે ભોયરાની ઊંડાઈ એપ્રોક્સ 50થી 60 ફૂટ ઊંડું છે અંદર. ભોયરામાં તો પહેલાંના સાધુ સંતો જે હતા, જે તપસ્યા કરવા માટે જે આ ભોયરાનો ઉપયોગ કરતા, જેથી કરીને ડિસ્ટર્બ કે એવું ન થાય એના માટે વધારે ઉપયોગ થતો હતો. આમાં ભોયરામાં તો જે મહાદેવ ઉપર પૂર્ણ ભરોસો અને જેના ઉપર કૃપા હોય અને જે સિંગલ બોડી ન હોય એ વધારે જઈ શકતા હોય છે. અમારે અહીંથી શ્રદ્ધાળુ તો 12 ગામથી અનેક ગામોથી અલગ અલગ જગ્યાથી જે વિડીયોના માધ્યમથી અથવા જે જૂના ભક્તો હોય જેને ખબર હોય એ બધા શ્રાવણ મહિનામાં અને ચાલુ દિવસોમાં પણ આવતા હોય છે બહુ. જેના ઉપર મહાદેવની પૂર્ણ કૃપા, જેના ઉપર ભરોસો હોય એ અંદર ઠેઠ સુધી જઈ શકે. કેટલાને હોય તો અડધેથી પણ પાછા આવી શકતા હોય, કેમ કે વીક બોડી હોય એ વધારે જઈ શકતા હોય છે. હેવી બોડી હોય તો તકલીફ થોડીક પડતી હોય.